તું રસોઈ સરસ બનાવસ હો. મમ્મીજી બનાવું જ ને એ મારા મમ્મીએ મને શીખડાવ્યું છે. અચ્છા એમ તો તને સિલાઈ કામે આવડે કા વાવ? હા મમ્મીજી એ મારા મમ્મીએ જ મને શીખડાવ્યું છે. તેરા તો ગેમ બજાના વાવ તને મેકઅપ કરતાય સરસ આવડે હો. અરે મમ્મીજી એ મારા મમ્મીએ જ મને શીખડાવ્યું છે. તા જીવડો હકાવતાય તાર મમ્મીએ જ શીખડાવ્યું હશે ને. એ ના હવે બધુંય થોડું કે પિયરથી શીખીને આવવાનું હોય, અમુક તો એ શીખવાનું હોય ને. ઈ તમારા મમ્મીએ મને શીખડાવ્યું છે. મને ખબર નથી ને તો હું તમારા હંગાત લગન જ ના કરત. તમારા હંગાત લગન કરીને તો મારો ભાવ બગડી ગયો ભાવ. મને તમને શું લાગે છે કે હું વારે ઘડીએ તમારા બાજુ બાના જ ગોતતી છું? ના રે બાપા ના, તું બાના કે બાના તારી પાસે હોય જ છે, તું ખાલી મને જ ગોચો. મારી સોગન ખાઈને બોલો કે તમારા દરિયા જેવા દિલમાં બીજી કોઈ છોકરી તો નહીં ને? જે દરિયામાં તારા જેવો મગર હોય એ કઈ બીજી માછલીઓ થોડી આવે. કોની જોડે વાતો કરો હલા આટલી બધી? મારા ફ્રેન્ડ જોડે. મને તો બોલતાય નહીં. ફ્રેન્ડ જોડે આખો દાડો ફ્રેન્ડ ફ્રેન્ડ જ થઈ રહ્યા છે, બીજું કશું કોમ નહીં. તને શું નડી જાય છે મારા ફ્રેન્ડ જોડે વાતો કરતી? એ લોકો કોઈ દિવસ કોમ લાગે છે તમને? તો લાગે વાતો જ છે ને. કરવાથી પાહા. રાત પડે કે ગમે તે હોય ને, હું એમને ફોન કરું ને તો તાત્કાલિક મને પૈસા નાખી દેતા, તને ખબર? એવું? આ તો કર હાડો ફોન નખાઈ જઈએ પૈસા, જતો ચેક થઈ જશે. ઉભી રહેજો. બંધ થઈ રહ્યા છે. કરો નહીં પડતો. ઉપાડે નહીં, બીજાને કરો. બીજાને કરો તો બીજાને કરો હાડો. બંધ છે ફોન આનો. ફોન બંધ છે? ઓહો. ઉભી રહો, છેલ્લો એક ટ્રાય. હલો, હા હું શું કહું છું, એક 5,000 રૂપિયાની જરૂર પડી છે અત્યારે ઇમરજન્સી. હા તે નાખી દે ને. હવે થોડી ઇમરજન્સી કોમ પડ્યું છે. ના ના તારે નહીં આવે જરૂર, ખાલી પૈસા નાખી દે ને. એક 5,000 રૂપિયા નાખી દે. હા હું આ જ નંબર પર નાખી દે. હા હા હજુ નાખે હાયા નહીં એટલે કશું બોલવાની જરૂર નહીં હજુ. જો મેસેજ આવી ગયો બસ. અને પેલા 2 જણાની ઉપાડી એનું શું? આવશે એમનો હોય ફોન આવશે, તું ટેન્શન ના લેજો. હા રાહત જોવા આવશે. આ બાજુમાં બેઠી એ મારી ઘરવાળી છે, આવેલા પૈસા વધવા જ નથી દેતી. એ તમને ના ખબર પડે, મેકઅપ ના કરું તો ચકલીઓ બહુ આવે તમારી જોડે. મને લાગે છે તું જુનાગઢ ભેગા કરીશ ખરી. આ બાજુમાં બેઠી એ ઓય સાંભળ, તારો ભાઈ આવે છે તો કશું લાવવાનું છે? ભાઈ આવે છે? હા જો પીઝા, બર્ગર, મોમોઝ અને છે ને કોલ્ડ ડ્રિંક્સ આટલું લાવવાનું છે. સાંભળી લીધું શાળા સાહેબ? પીઝા, બર્ગર, મોમોસ અને બીજું શું કીધું? કોલ્ડ ડ્રિંક્સ. તારી બેને કીધું છે લાવવાનું. આ બધું તમે એની જોડે મંગાવો છો? એને કોણ? હા તો એ આવે છે તો લેતો આવશે. થોડું થોડું ખાઈ લઈશું. મારતા નહીં. નહીં ઈ નો માનો. માની લો તમે કાળા થઈ ગયા હોય તો માની લીધો. માની લો હું થોડી થઈ જાવ તો નહીં ઈ નો માનો. દીધા તા ને એનો મને હિસાબ દે. હવે તમે ઘરમાં દેવો એનો હિસાબ લેવાનો. તો હિસાબ તો જોઈને તો મને ખબર પડે ને પૈસા ગયા ક્યાં. લખો. હા બોલ. લખો હરખાઈ લખો. આ ઉભી રહે હું લખું છું. બોલ. 5,000 આમ ગયા. લાવો ને લા 500 રૂપિયા. કેમ શું કરવા હે 500 રૂપિયા? મને આ સે ઓછું દેખાય ને ત્યાં આસુ ચેક કરાવવા જાવી. હાલે આ 2,000 રૂપિયા 1,500 પાછા લાવજી. આ તો હોની નોટ જ છે. તો હવે થઈ ગઈ આખું ચેક. જૈન ક્ષેત્ર નું કામ કરો જો. और तो के पति होते होंगे चांद, मेरे वाला तो सूरज है, सूरज बात बात में गर्म हो जाता है. मतलब वो अलग ही लेवल का बंदा था. अबे साले
કદર કરો તમારા બૈરાની. ઈ બૈરું એક હાડી પસંદ કરવા માટે આખી દુકાન રમણ ભમણ કરી નાખે છે. ઈ બૈરું તમને પસંદ કરે છે. તારી ભૂલ ચોખ્ખે ચોખ્ખી હ તો પછી તને દેખાતી ચમ નહીં? મને લગ્ન કરીને કોણ લાવ્યું? હું હું બહુ કોની હું? મારી પ્રેમ કોનો કરો? મને તો પછી ભૂલ કોની હોય? મારી પેલા માણસો રિહાઈ જતા ને તો ઘરે આવવાનું બંધ કરી દેતા, અને હવે રિહાઈ જાય ને તો રીલ મોકલવાનું બંધ કરી દે. એ પરેશ, તમે બેઠા બેઠા શું વિચારો છો? એમાં એવું છે કે અત્યારની બધી છોકરીઓને છે ને સારો છોકરો જોઈએ. તું જ કે બધે હું કેમ પોગું? ઠીક હે. પેલા મોંઘા મોંઘી વસ્તુ કઈ? ઘરવાળી. પૈસા નહીં, ગાડી નહીં, હોનું નહીં, ઘરવાળી કેમ મોંઘી? એટલે પૈસા તો માંગ્યા આપે, ગાડી તો માંગી આપે, ઓનું ઘરેણા માંગ્યા આપે, ઘરવાળી માંગે કોઈ આપે?